વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે નિવૃત્તિના ચેપ્ટરની અંદર કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય એવા દાખલા જોયા. આજે આપણે નિવૃત્તને બદલે ભાગીદાર મૃત્યુ પામતો હોય તેવા દાખલા જોઈએ. તો પાઠ્યપુસ્તકનો પેજ નંબર 212, દાખલા નંબર 16. કમલ, વિમલ અને વિમલ 1:2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/2016 રોજ તેમનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. મૂડી કમલની 10,000, વિમલની 20,000 અને વિમલની 30,000. સામાન્ય અનામત 24,000. વિમલની લોન 10,000, પાઘડી 12,000. 31/5/2016 રોજ વિમલનું મૃત્યુ થયું. ભાગીદારી કરાર મુજબ નીચેની શરતો હતી. નંબર 1, પેઢીની પાઘડી છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની 2 વર્ષની ખરીદી જેટલી ગણવી. કેટલા વર્ષ કીધા? 2 વર્ષ. છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 25,000, 40,000 અને 25,000 હતો. છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાને આધારે મૃત્યુની તારીખ સુધીનો નફો ગણવાનો છે. મૂડી પર વાર્ષિક 12% વ્યાજ ગણવાનું છે. વિમલનું મૂડી ખાતું તૈયાર કરો. અહીંયા માત્ર શું માગ્યું? વિમલનું એટલે કે મૃત્યુ પામનાર ભાગીદારનું મૂડી ખાતું બનાવવાનું છે. તો એ ખાતું આપણે કઈ રીતે બનાવીશું? તો કે તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા. તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા. તો અહીંયા માત્ર વિમલના જે વ્યવહારો હોય એ જ ધ્યાનમાં લેવાશે. તો પહેલું જ તમને વિમલની મૂડી આપી છે તો મૂડી ખાતાની જમા બાજુ લખીશું. સામાન્ય અનામત મૂડી ખાતાની જમા બાજુ લખીશું, પરંતુ વિમલના ભાગનું જ અહીંયા આપણે ધ્યાનમાં લઈશું. વિમલની લોન પણ મૂડી ખાતાની જમા બાજુ લખાશે. પાઘડી માંડી વાળવી પડશે કારણ કે જૂની પાઘડી આપણને આપી છે, એ મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશું. જૂનું પ્રમાણ આપણને 1:2:3 આપ્યું છે. વિમલ નિવૃત્ત થાય છે એટલે કે હવે બાકીના કમલ અને વિમલનું કયું પ્રમાણ થયું? 1:2. નવા પ્રમાણની કોઈ સ્પષ્ટતા કરી નથી. આથી જૂનું એ જ એમનું શું બની જાય? 9. આથી દાખલામાં લાભનું પ્રમાણ પણ કેટલું ગણાશે? 1:2. તો સૌ પ્રથમ આપણે મૂડી ખાતું દોરી દઈએ. તો આ આપણું છે મૂડી ખાતું, 10 લીટીનું દોરવાનું. તો સૌ પ્રથમ મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું 31/5/2016. બાકી આગળ લાવ્યા. અને કેટલી બાકી આપણને આપી હતી? 30,000. માત્ર વિમલનું ધ્યાનમાં લેવાનું. એ જ તારીખે સામાન્ય અનામત પણ આપણે વહેંચી દઈશું. તો સામાન્ય અનામત ખાતે કુલ સામાન્ય અનામત આપણને આપ્યું હતું 24,000. વિમલનો નફામાં ભાગ હતો 3/6, કારણ કે જૂનું પ્રમાણ 1:2:3 એટલે કે કુલ 6 અને એનો ભાગ હતો 3 એટલે કે 3/6. તો 24,000 ગુણ્યા 3/6 કરીએ તો આપણને કેટલા મળશે? 12,000. લોન આપી હતી એ લોન પણ આપણે ક્યાં લખીશું? જમા બાજુ. વિમલની લોન ખાતે જે આપણને આપી હતી 10,000.
જૂની જે પાઘડી આપી છે પાઘડી શું કરી દેવાની? માંડી વાળવાની. તો મૂડી ખાતાની ઉધાર બાજુ 31/5/2016 પાઘડી ખાતે કુલ પાઘડી આપી હતી 12,000. નફામાં ભાગ હતો 3/6 એટલે કે 12,000 ગુણ્યા 3/6 કરીએ તો આપણને રકમ મળશે 6,000. હવે અહીંયા વિમલની જે લોન હતી એ લોન પણ ભાગીદારી કાયદા અનુસાર ઓછામાં ઓછા કેટલું 6% વ્યાજ તમારે શું કરવું પડે? આપવું પડે. તો જરૂરી ગણતરીમાં નંબર 1 વિમલની લોનનું વ્યાજ. તો લોન હતી 10,000, 6%. હવે અહીંયા સમયગાળો કેટલો? તો આપણું હિસાબી વર્ષ આપ્યું હતું 31/3/16 અને મૃત્યુ થાય છે 31/5/2016 એટલે કે સમયગાળો આપણને કેટલો થયો? ચોથો મહિનો અને 5મો મહિનો એમ કરીને 2 માસ એટલે કે 2/12. તો આનું સાદું રૂપ આપીએ તો આપણને 100 રૂપિયા મળશે. અને આ વ્યાજ પણ શું કરવાનું? તો કે મૂડી ખાતાની જમા બાજુ લોનના વ્યાજ ખાતે ₹100. હવે પહેલો હવાલો આપણને કીધો હતો કે પેઢીની પાઘડી છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની 2 વર્ષની ખરીદી જેટલી ગણવાની છે. અને છેલ્લા 3 વર્ષનો નફો આપણને 25,000, 40,000 અને 25,000 આપ્યો છે. તો આપણે આના ઉપરથી શું ગણીશું? સરેરાશ નફો પહેલા શોધીશું. તો નંબર 2 સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. તો દાખલામાં કુલ નફો આપણને કેટલો થશે? તો 25 + 40 + 25 એટલે કે 90,000 ભાગ્યા 3 વર્ષ એટલે કે 30,000 શું આવ્યું? સરેરાશ નફો. નંબર 3 પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો સરેરાશ નફો મળ્યો તો આપણને 30,000. ખરીદીના વર્ષ આપણને દાખલામાં કેટલા કીધા હતા? તો કે 2 વર્ષ. ₹60,000 પેઢીની કુલ પાઘડી થઈ. હવે એમાંથી વિમલનો ભાગની પાઘડી તો કુલ પાઘડી 60,000. વિમલનો નફામાં ભાગ હતો 3/6 એટલે કે 30,000 રૂપિયા મળશે. આ 30,000 કયા પ્રમાણમાં વહેંચશે? તો કે લાભના પ્રમાણમાં. અહીંયા લાભનું પ્રમાણ આપણું કેટલું હતું? તો 1/2. તો નંબર 5
આમ નોંધ. આમ નોંધ આપણે શું બોલીશું? કમલના મૂડી ખાતે ઉધાર. વિમલના મૂડી ખાતે ઉધાર. તે વિમલના મૂડી ખાતે વિમલના મૂડી ખાતે જમા કેટલા કરીશું? 30,000. આ 30,000 ને લાભના પ્રમાણમાં આપણે શું કરી દેવાના? વેચી દેવાના. એટલે કે 10,000 અને 20,000. તો હવે આની ખતાવણી કરીએ. મૂડી ખાતાની જમા બાજુ, કારણ કે વિમલના મૂડી ખાતે જમા કીધું ને, તો મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું કમલના મૂડી ખાતે કૌંસમાં પાઘડી 10,000 અને વિમલના મૂડી ખાતે કૌંસમાં પાઘડી 20,000. તો આપણો પહેલો હવાલો પૂરો થયો. બીજો હવાલો આપણને કીધું કે છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાને આધારે મૃત્યુની તારીખ સુધીનો નફો આપવાનો ગણવાનો છે. તો જરૂરી ગણતરીમાં નંબર 6 વિમલના ભાગનો નફો. કયા નફાને આધારે કીધું? સરેરાશ નફો. સરેરાશ નફો આપણે કેટલો શોધ્યો હતો? તો ગણતરી નંબર 3 આપણે શોધ્યો હતો 30,000. બરાબર. તો સરેરાશ નફો 30,000 ગુણ્યા એનો નફામાં ભાગ કેટલો હતો? કે 3/6 અને સમયગાળો આપણો કેટલો હતો? મૃત્યુનો 2/12. તો આનું સાદું રૂપ આપીએ તો આપણને કેટલા મળશે? 2500. જે મૂડી ખાતાની જમા બાજુ નફા નુકસાન ઉપલક ખાતે 2500 કૌંસમાં નફામાં ભાગ. નફા નુકસાન ખાતે લખવાને બદલે આપણે નફા નુકસાન ઉપલક લખ્યું. એટલે કે આપણે માત્ર મૃત્યુ પામનાર ભાગીદારના હિસાબ કામચલાઉ તૈયાર કર્યા અને કામચલાઉ નફામાં ભાગ આપ્યો છે એટલા માટે કયો શબ્દ વાપર્યો? ઉપલક ખાતું. એ પછી છેલ્લો હવાલો હતો કે મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો મૂડીનું વ્યાજ આપણે ગણીએ તો ગણતરી નંબર 7 મૂડી પર વ્યાજ. મૂડી હતી 30,000. વ્યાજનો દર આપણને કીધો 12%, એટલે કે 12/100 અને સમયગાળો આપણો હતો 2 માસ. તો 2/12 600 રૂપિયા. તો મૂડીનું વ્યાજ પણ શું થશે? મૂડી ખાતાની જમા બાજુ લખીશું. મૂડી પર વ્યાજ ખાતે 600 રૂપિયા.
તો હવાલા થઈ ગયા. હવે અહીં શું કરવાનું તો કે સરવાળો કરવાનો, અને સરવાળામાં કઈ બાજુનો સરવાળો વધુ આવશે તો કે જમા બાજુનો સરવાળો વધુ આવશે. આથી જમા બાજુ 30,000 વત્તા 12,000 વત્તા 10,000 વત્તા 100 20,000 10,000 2500 અને 600 કુલ સરવાળો આપણને મળ્યો 85,200. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 85,200. આ 85,200 માંથી 6,000 બાદ કરીએ તો 79,200 તફાવત મળે છે. આ જે તફાવત મળ્યો એને આપણે શું કહીશું તો 31,5,16 વિમલની લોન ખાતે અથવા માત્ર લોન ખાતે પણ લખી શકાય. તો આ રીતે માત્ર અહીંયા તમને મૂડી ખાતું જે માંગ્યું હતું એ મૂડી ખાતું આપણે તૈયાર કર્યું. મોટા ભાગે આવા દાખલા 8 માર્ક્સમાં પૂછી શકાય નહીં, પરંતુ આવા નાના 2 દાખલા એ પૂછી શકાય. હજી સુધી બોર્ડમાં આવો દાખલો પૂછાયો નથી. બરાબર છે. તો આવી જ રીતે આપણે હવે આગળ બીજો દાખલો જોઈએ. પેજ નંબર 272, દાખલા નંબર 17. જો શું કે છે, સી, એસ અને ટી 2:1:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. મૂડી ખાતા સીની 80,000, એસ 70,000 અને ટી 1,00,000. કુલ મૂડી આપણને આપી 2,50,000. કારીગર વળતર ભંડોળ, આ શું કહેવાશે, નહીં વેચેલ નફો જે ભાગીદારો જૂના પ્રમાણમાં વેચી લેશે. ટીની લોન દેવું, લેણદારો દેવું, જમીન મકાન રોકાણો સ્ટોક દેવાદારો રોકડ મિલકતો અને જાહેરાત ઉપલબ્ધ ખાતું પ્રસારિત મહેસૂલી ખર્ચ. ટીનું તારીખ 30/6/2017 રોજ મૃત્યુ થયું. હિસાબી પાકા સરવૈયાની તારીખ કઈ આપી હતી? 31/3/17. જ્યારે ભાગીદાર ટીનું મૃત્યુ ક્યારે થાય છે? 30/6/17, એટલે કે ચોથો મહિનો, 5મો મહિનો અને 6ઠો મહિનો. એટલે કે આપણે 3 માસના હિસાબો તૈયાર કરવા પડે. ભાગીદારી કરારનામા મુજબ મૃત્યુ વખતે નીચે મુજબ હિસાબી અસરો આપવી જરૂરી છે. નંબર 1, મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ આપવું. તો 16મા દાખલામાં આ વસ્તુ આપણે ગણી ચૂક્યા છે. બીજો હવાલો, ઉપાડ પર વાર્ષિક 12% દરે વ્યાજ વસૂલ કરવું. તારીખ 1/5/17 રોજ ટીએ 20,000નો ઉપાડ કરેલો હતો. તો આ ઉપાડ એ તો શું કહેવાય? ખર્ચ. ભાગીદાર માટે શું કહેવાય? ખર્ચ. આથી ઉધાર બાજુ લખીશું અને ઉપાડનું વ્યાજ પણ ક્યાં લખીશું? ઉધાર બાજુ. અહીંયા સમયગાળો ઉપાડના વ્યાજમાં કેટલો ગણીશું? તો 1/5/17 ઉપાડ કર્યો છે અને મૃત્યુ થાય છે 30/6/17. એટલે કે અહીંયા કેટલા મહિના આવશે? 2 જ મહિના, 5મો મહિનો અને 6ઠ્ઠો મહિનો. ત્રીજો હવાલો, છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની 2 ગણી પાઘડી ગણવી. છેલ્લા 3 વર્ષનો નફો નીચે મુજબ હતો. પહેલા વર્ષે 80,000, બીજા વર્ષે 75,000, ત્રીજા વર્ષે 85,000. તો આ હવાલો પણ આપણને દાખલા નંબર 16માં કરી ચૂક્યા. ચોથો હવાલો, છેલ્લા વર્ષના નફાને આધારે નફામાં ભાગ આપવો. તો 16મા દાખલામાં આવો હવાલો હતો, પણ ત્યાં સરેરાશ નફો કીધો, અહીંયા છેલ્લા વર્ષનો નફો કીધો. ટીના વહીવટકર્તાનું ખાતું તૈયાર કરો. 16મા દાખલામાં આપણને મૂડી ખાતું માંગ્યું,
અહીંયા આપણને શું માગ્યું? વહીવટકર્તાનું ખાતું. વહીવટકર્તા એટલે શું? તો જે ભાગીદાર મૃત્યુ પામે તેના મૃત્યુ પછી જે પણ એનો વહીવટ કરે, સંચાલન કરે, તો તેવી વ્યક્તિ નિમે છે. બીજા શબ્દમાં કહીએ તો નોમિની. તો તેને આપણે શું કહીશું? વહીવટકર્તા. એટલે કે અહીંયા મૂડી ખાતું બનાવવાને બદલે તેનું વહીવટકર્તા ખાતું આપણે બનાવીશું. વહીવટકર્તા ખાતાની જમા બાજુ ટીની મૂડી લખીશું, પરંતુ ત્યાં આપણે બાકી આગળ લાવ્યા લખ્યું હતું. અહીંયા આપણે શું કહીશું? ટીના મૂડી ખાતે કરીને લખીશું. કારીગર અકસ્માત વળતર ભંડોળ જમા બાજુ નોંધાઈ જશે એના ભાગનું. ટીની લોન પણ વહીવટકર્તાની જમા બાજુ લખાશે. જાહેરાત ઉપલબ્ધ ખાતું ટીના વહીવટકર્તાની ઉધાર બાજુ લખીશું. તો અગાઉની દાખલાની જેમ જ આપણે અહીંયા વહીવટકર્તાનું ખાતું શું કરી દઈશું? દોરી દઈશું. તો 10 લીટીનું આપણે શું કર્યું? વહીવટકર્તાનું ખાતું દોર્યું. મૂડી ખાતું દોર્યું તો સેમ એ જ રીતે આપણે અહીંયા વહીવટકર્તા ખાતું દોરવાનું છે. તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા. તારીખ, વિગત, નોપા, રકમ રૂપિયા. ઉધાર જમા. તો આ દાખલાની અંદર કઈ તારીખ મૃત્યુની હતી? 30/6/17. તો જમા બાજુ આપણે લખીશું 30/6/17 ટીના મૂડી ખાતે. 16મા દાખલામાં આપણે બાકી આગળ લાવ્યા લખ્યું હતું. અહીંયા આપણે વહીવટકર્તાનું ખાતું હોવાથી બાકી આગળ લાવ્યાની જગ્યાએ શું લખાશે? ટીના વહીવટકર્તા ખાતે. રકમ કેટલી હતી? 1 લાખ. ત્યાર પછી આપણને કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું હતું. કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું હતું 10,000. ટીનો નફામાં ભાગ હતો 2/5. તો 10,000 ગુણ્યા 2/5 આપણને કેટલા મળશે? 4,000 રૂપિયા. ત્યાર પછી ટીની લોન ખાતે તો પાકા સરવૈયામાં આપણને લોન આપી હતી 25,000. સામે જાહેરાત ઉપલબ્ધ ખાતું આપ્યું હતું, એ પણ ભાગીદારો શું કરે? વેચી લે. તો 30/6/17 જાહેરાત ઉપલબ્ધ ખાતે રકમ આપી હતી 15,000. ટીનો નફામાં ભાગ હતો 2/5. તો 15,000 ગુણ્યા 2/5 કરીએ તો આપણને રકમ મળે છે 6,000. હવે અહીંયા ટીની જે લોન હતી એ લોનનું તમારે શું કરવું પડે? વ્યાજ ગણવું પડે. કેટલા ટકા વ્યાજ ગણીશું? તો અગાઉના દાખલામાં પણ આ મુદ્દો હતો જ. તો નંબર 1, ટીની લોનનું વ્યાજ. તો લોન હતી 25,000. કાયદા અનુસાર 6% વ્યાજ આપવું જ પડે. તો 6%. અને આપણો સમયગાળો કેટલો હતો? તો કે 4થો મહિનો, 5મો મહિનો અને 6થો મહિનો, એટલે કે 3 મહિના. તો 3/12. તો આનું સાદું રૂપ આપીએ તો 375 રૂપિયા આપણે શું કરવું પડશે? વ્યાજ ગણવું પડશે. તો વ્યાજ પણ ક્યાં લખીશું?
વહીવટકર્તા ખાતાની જમા બાજુ લોનના વ્યાજ ખાતે 375. હવે પહેલો જ હવાલો હતો કે મૂડી પર વ્યાજ ગણવાનું છે, તો જરૂરી ગણતરીમાં નંબર 2 મૂડી પર વ્યાજ. તો મૂડી આપણને આપી હતી 1 લાખ ગુણ્યા વ્યાજનો દર આપણને કીધો તો 6%, અને સમયગાળો તો આપણો કેટલો હતો 3 માસ, એટલે કે 3/12, તો રૂપિયા 1500. તો વહીવટકર્તાની જમા બાજુ લખીશું મૂડી પર વ્યાજ ખાતે 1500 રૂપિયા. એ પછીનો આપણો હવાલો હતો ઉપાડ. તો ઉપાડ પર વાર્ષિક 12%ના દરે વ્યાજ વસૂલ કરવાનું છે. ઉપાડ 20,000 કર્યો હતો, તો ઉપાડ ક્યાં લખીશું? વહીવટકર્તાની ઉધાર બાજુ ઉપાડ ખાતે 20,000, અને ઉપાડ પર વ્યાજ એ પણ વહીવટકર્તાની ઉધાર બાજુ જ લખાશે. હવે એનું વ્યાજ આપણે શું કરવું પડશે? ગણવું પડે. તો જરૂરી ગણતરીમાં નંબર 3 ઉપાડ પર વ્યાજ 20,000 ગુણ્યા વ્યાજનો દર આપણને કીધો તો 12%, તો 12/100 ગુણ્યા, અહીંયા આવે દાખલાની અંદર સમયગાળો 3 માસ હતો, પરંતુ ઉપાડ એણે 1/5/17 કર્યો હતો, આથી સમયગાળો કેટલો થઈ જશે? 2 માસ, તો 2/12. તો એનું સાદું રૂપ આપીએ તો આપણને 400 રૂપિયા મળે. તો ઉપાડનું વ્યાજ આપણે લખીશું ઉધાર બાજુ 400 રૂપિયા. એ પછીનો હવાલો હતો છેલ્લા 3 વર્ષની સરેરાશ નફાની 2 ગણી પાઘડી ગણવાની, એટલે કે પાઘડીનો મુદ્દો આવ્યો આપણો. તો જરૂરી ગણતરીમાં નંબર 4 સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. તો કુલ નફો 80 + 75 + 85 2,40,000 ભાગ્યા 3, તો 80,000 આપણને શું મળ્યું? સરેરાશ નફો મળ્યો. નંબર 5 પાઘડી. તો સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો સરેરાશ નફો મળ્યો 80,000. ખરીદીના વર્ષમાં આપણને અહીંયા શું કીધું હતું? 2 ગણી, 2 વર્ષની જગ્યાએ 2 ગણી એટલે 2, ખરીદીના વર્ષ 2, રૂપિયા 1,60,000. આ 1,60,000 જે લાભના પ્રમાણમાં અહીંયા લાભનું પ્રમાણ કેટલું? તો ટી નિવૃત્ત થયો. સી અને એસનું જૂનું પ્રમાણ હતું 2:1. નવા પ્રમાણની કોઈ સ્પષ્ટતા આપણને કરી નથી, તો લાભનું પ્રમાણ પણ કેટલું કહેવાશે? 2:1 વહેંચાશે. તો નંબર
6 આમનોંધ. તો અહીંયા આમનોંધ શું બોલીશું? સી ના મૂડી ખાતે ઉધાર, એસ ના મૂડી ખાતે ઉધાર, તે ટી ના મૂડી ખાતે. સી ના મૂડી ખાતે ઉધાર, એસ ના મૂડી ખાતે ઉધાર, ટી ના મૂડી ખાતે. હવે ટી ના મૂડી ખાતે આપણે કેટલા જમા કરવાના હતા? તો કે સોરી, અહીંયા આપણે 1,60,000 તો પેઢીની કુલ પાઘડી થઈ. હવે એની અંદર ટીના ભાગની પાઘડી શોધવાની રહી. તો ટીના ભાગની પાઘડી કેટલી? તો કે 1,60,000 ગુણ્યા એનો નફામાં ભાગ હતો 2/5, તો ₹64,000. આ 64,000 પાઘડી લાભના પ્રમાણમાં વેચાશે. તો ટીના મૂડી ખાતે જમા કરીશું 64,000. આ 64,000 ને લાભનું પ્રમાણ 2:1 વેચી દો તો 42,667 અને 21,333. તો આની ખતાવણી કરીશું. શું ખતાવણી કરીશું? તો ટીના મૂડી ખાતે જમા કીધું ને, તો મૂડી વહીવટકર્તાની જમા બાજુ આપણે લખીશું સીના મૂડી ખાતે કૌંસમાં પાઘડી 42,667 અને એસના મૂડી ખાતે 21,333. છેલ્લો વાલો હતો કે નફામાં ભાગ આપવાનો છે. તો ગણતરી નંબર 7, ટીનો નફામાં ભાગ. હવે અહીંયા આપણને અગાઉના દાખલામાં સરેરાશ કીધું, અહીંયા આપણને છેલ્લા વર્ષનો નફો, છેલ્લા વર્ષે નફો હતો 85,000. તો 85,000 ગુણ્યા એનો નફામાં ભાગ કેટલો હતો? 2/5 અને સમયગાળો આપણો હતો 3/12. તો ₹85,000. તો એ પણ આપણે વહીવટકર્તાની જમા બાજુ લખીશું. નફા નુકસાન ખાતે, નફા નુકસાન ઉપલબ્ધ ખાતે 8,500 કૌંસમાં નફામાં ભાગ. તો હવાલાત થઈ ગયા. સરવાળો કરીશું. તો જમા બાજુનો સરવાળો આપણને કેવો મળે છે? વધુ. આથી જમા બાજુનો સરવાળો કરીએ તો કેલ્સીમાં કરતા જજો. 1,00,000 વત્તા 4,00,000 વત્તા 25,000 વત્તા 375 વત્તા 1,500 વત્તા 42,667, 21,333 અને 8,500. તો આપણને સરવાળો મળે છે 2,03,375. તો એ જ સરવાળો ઉધાર બાજુ મૂકી દઈએ. 2,03,375. એમાંથી 20 ને 6 26, 26,400. 2,03,375 માંથી 26,400 બાદ કરો તો 1,76,975 તફાવત મળ્યો, જેને આપણે કહીશું વહીવટકર્તાની લોન ખાતે. ટીના વહીવટકર્તાની
લોન ખાતે. ઓકે, તો આ બે દાખલા બરોબર સમજીને ગણવાના રહેશે. ઓકે, બાય.